બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે. અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે પવિત્ર એકાદશીની કથા અને મહાત્મય ભાગ 16 અધિક માસ પુરુષોત્તમ વદ 11 એટલે પરમા એકાદશીની કથા વિશે. ધર્મરાજાએ વળી એક પ્રશ્ન ભગવાન શ્રી કૃષ્ણને કર્યો. તે આ પ્રમાણે છે: પ્રભુ, આપે અધિક માસમાં શુદ્ધ પક્ષમાં આવતી પદ્મિની એકાદશીનું વ્રત ફળ વિધિ કહ્યા, માટે હવે કૃપા કરીને મને અધિક માસમાં વદ પક્ષમાં આવતી એકાદશીનું નામ શું છે તે કહો, તેનું મહાત્મય કહો અને તેની કથા કહો. ભગવાને યુધિષ્ઠિરને કહ્યું, હે પુણ્યશાળી, સાંભળો. પુરુષોત્તમ માસમાં વદ પક્ષમાં આવતી એકાદશીનું નામ પરમા એકાદશી છે. અને આ પવિત્ર એકાદશી સર્વે પાપોના નાશ કરનારી છે. અને તેની કથા હવે કહું છું તે સાંભળો. પૂર્વે સુમેઘા નામનો બ્રાહ્મણ થયો. તેના પ્રારબ્ધ તેને દુઃખમાં લાવી મૂક્યું. તેથી તેણે ભિક્ષા માંગવાનું શરૂ કર્યું, પરંતુ ભાગ્ય યોગે તેને અન્ન ધન મળતા નહીં. તેથી તેને અત્યંત દુઃખ થતું. ત્યારે તેની ધર્મપત્ની તેને આશ્વાસન આપતી. બ્રાહ્મણ પત્ની દરરોજ પોતાના પતિને તથા અતિથિને જમાડીને જ જમતી. જમાડ્યા પછી જે કાંઈ વધે તે જમતી, અને જો કાંઈ જમવાનું ન વધે તો તે નકોરડો ઉપવાસ ખેંચી કાઢતી. પરંતુ ક્યારેક તો બીજા પાસે પોતાનું દુઃખ ગાતી નહીં, અને પોતે ગરીબ છે તેવા રોદણા રોતી નહીં. આ બધી હકીકત બ્રાહ્મણ જાણતો હતો. મનમાં ને મનમાં પત્નીનું દુઃખ જોઈ બળ્યા કરતો. એક દિવસ તેણે તેની પત્નીને કહ્યું, હે ભાગ્યવાન, તે મારા જેવા કંગાળની સાથે શા માટે તારો જીવન સંસાર માંડ્યો? મારા ભાગ્યમાં સુખ લખાયું જ નથી, અને તેથી તારે પણ દુઃખી થવાનું. આ ક્યાંનો નાય? કહેવત છે ને કે જગતમાં વસુ વગરનો નર પશુ સમાન ગણવામાં આવે છે. હું શું કરું અને ક્યાં જાઉં તેની સમજ પડતી નથી. હે નાથ, આપણું ભાગ્ય જ્યાં લઈ જાય ત્યાં આપણે સાથે જ જવાનું છે. તમારી સાથે મારા લગ્ન થયા છે, માટે તમારી હું અર્ધાંગીન છું, અને તેથી તમારી સર્વે સુખો દુઃખો અને કાર્યોમાં હું અડધો હિસ્સો ધરાવું છું. માટે સુખ હોય કે દુઃખ હોય તેમાં મારો ભાગ છે. કર્મયોગે ગયા ભવમાં આપણે કોઈ દાન પુણ્ય નહીં કર્યા હોય, તેથી આપણે આ ગરીબીનું કષ્ટ ભોગવવાનું છે. પરંતુ મને ઠાકોરજીમાં શ્રદ્ધા અને વિશ્વાસ છે, માટે ભગવાન જે કાંઈ આપે છે તેમાં સંતોષ માની પ્રભુ કીર્તન કરવું જોઈએ. મારી માતાએ મને શીખ આપતા કહ્યું હતું કે બેટા, ઈશ્વર કહે છે કે ભૂખે મારું ભોયે સુવાડું, તનની ઉતારું ખાલ. તેમ છતાં જો તું મને ન છોડે તો પછી કરી દઉં ન્યાલ. આ ઈશ્વરનો ન્યાય છે. માટે શ્રદ્ધા રાખીને પ્રભુ ભજનમાં આપણો આ કપરો કાળ વ્યતીત કરીએ. માટે ક્યાંય બહાર જવાનું નથી. તમારા જવાથી હું નિરાધાર થઈ જાઉં અને દુઃખી થાઉં. માટે ભગવાન ઉપર ભરોસો રાખીને સંતોષ રાખીને અહીંયા જ રહો. આમ બ્રાહ્મણીએ તેના પતિને આશ્વાસન આપે છે, સમજાવે છે. અને સમય જતાં એક દિવસ તેમને ત્યાં કૌટિલ્ય નામના ઋષિ પધાર્યા. બ્રાહ્મણે અને બ્રાહ્મણીએ તેમનું પૂજન કર્યું, સ્વાગત કર્યું. પછી નિયમ મુજબ અતિથિને અને પતિને ભોજન કરાવ્યું. કૌટિલ્ય ઋષિને તેના ઘરની સ્થિતિ
ખ્યાલ આવી ગયો, પરંતુ તેઓ કાંઈ બોલ્યા નહીં. ત્યારે પેલી બ્રાહ્મણીએ ઋષિને 2 હાથ જોડી પૂછ્યું, બાપજી, અમારા ઉપર આપ કૃપા કરીને કોઈ એવો ઉપાય બતાવો કે જેથી અમારું આ દારિદ્ર્ય ફીટે. ઋષિએ બ્રાહ્મણીને કહ્યું, સાંભળો, સર્વે પાપોનો નાશ કરનારી, દુઃખ અને ગરીબીને ટાળનારી, પરમ પવિત્ર એવો પુરુષોત્તમ માસમાં વદ પક્ષમાં આવતી પરમા એકાદશી છે. અને તે એકાદશીનું વ્રત ઉપવાસ વિધિપૂર્વક શ્રદ્ધા અને ભક્તિભાવથી જો તમે કરશો તો અવશ્ય પ્રભુ કૃપા ઉતરશે અને એકાદશીના વ્રત ઉપવાસના ફળ પ્રભાવથી તમારું ગરીબીનું કષ્ટ દૂર થશે. આ વ્રત કુબેર નામના દેવતાએ કરેલું અને તેઓ તેના ફળના પ્રભાવથી તેઓ ભંડારી થયા હતા. અને આ જ વ્રત રાજા હરિચંદ્રએ કર્યું હતું અને તેમને તેના ફળ રૂપે પુત્રની પ્રાપ્તિ થઈ. માટે તમે બંને વિધિપૂર્વક આ એકાદશીનું વ્રત ઉપવાસ કરો, રાત્રે જાગરણ કરો અને જાગરણમાં આખી રાત્રિ હરિકીર્તન સ્મરણ કરજો. ભગવાન નારાયણ તમારી મનોકામના, તમારી ઈચ્છા પૂર્ણ કરશે. આટલું કહી ઋષિ બંનેને આશીર્વાદ આપી જતા રહ્યા. પછી તો અધિક માસ આવ્યો છે. વદ પક્ષની પરમા એકાદશીને દિવસે બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ વિધિપૂર્વક તે વ્રત ઉપવાસ કરી રાત્રે જાગરણ કર્યું અને તેથી વ્રતના પુણ્ય ફળે તેમના દુઃખ દૂર થયા અને પરમ સુખને પામી અંતે તેમનો વૈકુંઠમાં વાસ થયો. હે ધર્મરાજા, આથી આ પરમા એકાદશી જે કોઈ પણ નર નારી શ્રદ્ધા ભક્તિ ભાવથી જાગરણ કરીને વ્રત ઉપવાસ કરશે તેમને બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફળ મળ્યા તેવા ફળશે અને અંતે વૈકુંઠમાં વાસ થશે. બોલો જય શ્રી કૃષ્ણ. તો બાપુ, આ હતો પવિત્ર એકાદશીની કથા અને મહાત્મય ભાગ 16, અધિક માસ પુરુષોત્તમ વદ 11 એટલે પરમા એકાદશીની કથા વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.